બહુ આખું મારે અમે સામાજ કરીએ છીએ, ખોવા કરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ, રવિવાર કરીએ કે ધર્મ કરવા ધર્મ ભૂલમાં નથી. આ બંને આત્મા ન્યાય ભાવ આનંદનો નાદ પૂર્ણાનંદ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ દ્રોહ ખંડ પ્રભાતમાં એનો જ્યાં સ્પર્શ નથી, અડ્યો નથી, આશરે દીધો નથી, જાણ્યો નથી, એને ધન ક્યાંથી હોય? સમજાણું કાંઈ? બિલકુલ આવે છે દેવચંદીમાં મોટા ને ઉત્સંગ મોટા ને ચિંતા તેમ પ્રભુ ચરણ પસાય સેવક થયાની ચિંતા. કરીએ તે છે વાત ભક્તિ નો વિકલ્પ છે ને. મોટા ને ઉત્સંગ ઉત્સંગ એટલે ખો આપે ને બોલ મોટા ને ઉત્સંગ બેઠા ને ચિંતા. માતાના દૂધમાં બેઠો એને ચિંતા ન હોય કે પ્રભાવ દૂધ મને કદાચ કરશે, નિત્યાંત કરશે, મારી માં રક્ષા કરશે. સમજાણું કાંઈ? બરાબર. તેનું પ્રભુ ચરણ પસાય છે ચિંતા. પ્રભુ તારો આશ્રય દીધો એટલે તે જે કીધું એવું દ્રવ્યનો આશ્રય દીધો નિકમ થઈ ગયા. સમજાણું કાંઈ? બરાબર. ભગવાને આજ્ઞા કરી કે એક દ્રવ સ્વભાવ તારો પૂર્ણ પરમાત્મા તે તારું સ્વદ્રવ છે. બરાબર. એનો આશ્રય કર, એનો આ દ્રષ્ટિ પસાર, એને જ્ઞેય બનાય, ખલાસ થઈ. બરાબર. મોટાને આશ્રયથી હવે ચિંતા છે. સંસાર જ નથી ને, ભવ જ નથી ને, ભવનો ભાવ જેમાં નથી ને. અરે જેમાં મોક્ષની પર્યાય છે જ્ઞાન, પર્યાય પણ જેમાં નથી ને. યોજનાની સદવ્યવહાર છે, સદબુદ્ધ વ્યવહાર પણ છે. બરાબર. નીચેનો વિષય નથી. આ પીસ થાય દિવાળીમાં પકવાન. બરાબર. તારો પ્રભુ તો પૂર્ણમાં મંદ બિરાજે છે ને. એમાં તો કહ્યું છે ને અલિંગનમાં ને અલિંગનમાં પર્યાયને સ્પર્શતું નથી. આલિંગન કરતું નથી. બરાબર. તારો વિતરાગી પર્યાય ધર્મ જે થયો એ દ્રવ્યને આશ્રય થયો, પણ એ વિતરાગી પર્યાયને દ્રવ્ય અડતું નથી. વિતરાગના પેટ ઊંડા છે. મૂળ વિતરાગ પુરુષોનો ધર્મ આત્માના દ્રવ્યને આશ્રય પ્રગટ થાય, એ વિતરાગી પુરુષોનો ધર્મ છે. સમજાણું કાંઈ? કાયમ ના તો કાવ્યા ખમતી ઉઠવું છે. હવે તારે મારે કરવું હું આ બધું સપન સમજની અંદરમાં વસ્તુ છે એને સમજવી કરવાનું નથી. એ જેતા નથી. જેતા નથી એવું જે કોણ નક્કી કરનારો? જેતા નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં થયો? કોની ભૂમિકામાં? દેખનારની ભૂમિકામાં થયો. સમજાણું કાંઈ? કેશુભાઈના ભતી વખતે છોકરોને કરે છે, જનાના થોડું કરે છે. 7 વર્ષ પહેલા, અત્યારે 14 વર્ષનો થઈ ગયો. 7 વર્ષ પહેલા પૂછ્યું થઈને ત્યારે તારા અહીંયા જ્યાં બહુ સામું ઉપર જતા ત્યારે
વિજયભાઈને કારણે ગયા ને એમાં એને લગી ગઈ હોય ના આવો મારે ફરી છે પ્રશ્ન કર્યો તો કહ્યું ને એમના બચી ગયા તો હોશિયાર છે એના ઘરમાં રામચંદ્ર બન્યું છે કે મહારાજને આત્મા દેખો આત્મા દેખો આત્મા દેખો કર્યા કરો છો પણ આત્મા ક્યાં દેખવા મળે બહાર જોઈએ તો આ દેખાય આંખ અંધારું આંખ નીચે તો અંધારું દેખાય બોલવાય હાથ વરાનો છોકરો પર હું આંખ નીચે તો અંધારું દેખાય આમ દીકરા દેખાય આત્મા જોવો ક્યાં મારે જો અંધારું દેખનાર કોણ છે અંધારું દેખનાર અંધારા સ્વરૂપે નથી અંધારું દેખનાર પ્રકાશ સ્વરૂપે છે અંધારામાં અંધારાનું જ્ઞાન થતું નથી જ્ઞાનમાં અંધારાનું જ્ઞાન થાય છે બરાબર આ થાતો હતો ને તે રીતે નહોતા માર્ગ જ આ છે સત્યનો સમજવું અને હિત કરવું હોય તો બરાબર બાકી તો બધું છે આજે દુનિયા ચાલે છે કરવાના પૈસા વાળા હોય કે રાજા હોય કે બધા દુઃખીના બાળ્યા છે બધા એને છે કે નહીં બધું જાય જોયું છે કે નહીં તમે બાગ બગીચા બધા છોકરાઓના બાગ બગીચા જોવા જતા કેવું વૈભવ અરે વૈભવ તો સારો નાથ અંદરમાં પીડ્યો એને જોને હાડકાના વૈભવ બધા ધૂળમાં એના હમું જોઈશ તો રામ થશે ને આખું થતા છે સારો અંતર વૈભવ અનંત ગુણનો પિન પ્રભુ મહાવૈભવ આત્મ વૈભવ તેને કહ્યો હા એવા આત્મભાવના વૈભવને તું જાણ અને એની ભાવના કર એમ કે છે આ તો જોનકાર કરતા સર બોલતા ક્યાં ક્યાં ગયા આફ્રિકા ઘણા ઘણા દેશમાં એ તો બીજા ઘણા રખડે છે ને આજે અમેરિકા ભાઈ તારી લક્ષ્મી તો અંદરમાં પડી છે ભાઈ તને કમાતા આવડતો રડતા આવડતું નથી બહારમાં ભટકા પટકતા સતત દ્વાર દ્વાર લોકો બની છે શુક્ર આશા સારી કૂતરાની જેમ 2 વાગે ને ઘરે ઘરે કૂતરા ભાઈ છે આમ માથું નાખે જોખી મળશે જ્યાં ત્યાં ભટકે એવા એવા શેકડાની નાના આરતી આવે એને પણ બહુ મને બોલાવવા પડે દુકાનદારી હોય શેકડાની રૂપિયો ભેગા થાય બેંકમાં બોલાવી આવે ભિખારા છે બધું હું પેલી કે શું કહેવાય હાથની જીવની તેનાથી દર્શન ચાર પૈસા પહેલા છે ને સબકો પૈસા કે હું આખો જાણ આવો બેન મેળવા ઠેકાણાની નહીં હોય પણ તમારા 100 બીજા 2 બીજા થોડા એક એવા ધરક પાખો ઘણા ગાયક આવે અરે ભિખારા છે આવું સાંભળે છે ભિખારાની જાત નાચ કે બીજી કહેવાતી છે અહીં કહે છે કે અરે ના અશુદ્ધ ભાવ કે માચન કરી તંદુર મત અલ્પ જીવથી નાનો આવડો સાચને ગયો એને માચન છે ને માચન એટલે કે આ અશુદ્ધ ભાવના ફળ તરીકે હાથ નહીં મળો હાથ તો મત કાનમાં મતના 1000 રૂપિયાના મતમાં કાનમાં મેળ ખાય કેનમાં મેળ ખાય કાનમાં આવું જવું ન પડે બરાબર એમાં ઓલા માસને
આવે મોઢામાં આંખું હો આ તો ચોખા જેટલો તો ચોખા જેટલો હું ચોખાના સંઘમાં ભાગ જેટલો હોય અંગુણના સંઘમાં ભાગ જેટલો મત હોય આટલું નરકે જાય પહેલું સમજણ હોય ભાવ ક્રિયા કાંઈ ન મળે ના હવે કહેતો જ ના તો ક્રિયા ના એ મોઢું આમ કહે કોઈ ક્રિયા હોય ક્રિયા તો હોય એમ કે ભૂરે ક્રિયાનો હોય આટલો નાનો મત છે ભાવ અંદરમાં એટલી મલિનતા જે આત્મી નરકે બ્રહ્મ ચતુર્વતી રવરો નરકે ગયો ક્યાંય મત ક્યાં ગયો શરીરની મોટપની જરૂર નથી સાધન ઘણા હોય તો પાપ ઘણા થાય એવું કાંઈ નથી પરિણામની ઉપરની વાત અહીં તો છે બરાબર તો કે છે અલ્પ ગયા તો અલ્પ बड़ा जीव क्यों नर्क में जाए कहते हैं भाव शुद्ध करने का उपदेश है તેથી ભાવ શુદ્ધ કરવાનો ઉપદેશ છે ભાઈ ભગવાન આત્મા પરમાત્મા શુદ્ધ ચૈતન્ય છો એનું જ્ઞાન એ શ્રદ્ધા કરતી શુદ્ધ કહેવામાં આવે છે એ વિના શુદ્ધતા પ્રગટશે નહીં અને શુદ્ધતા વિના ધર્મ નથી શુદ્ધતાના પરિણામે ધર્મ તેને ધર્મનું કારણ એ નથી સમજાણું કાંઈ भाव शुद्ध भये देखो कहते हैं भाव शुद्ध करने का उद्देश्य है और भाव शुद्ध भये देखो अपना पर का स्वरूप जानना है भाव त्रिकाली विनायक भावनी श्रद्धा ज्ञान થાય ત્યારે તેને સ્વદ્રવ્યને પર્યાયનું હાથું જ્ઞાન થાય ત્યારે તેને રાગ હતો એનું જ્ઞાન થાય દેવગુરુ આ છે એને જ્ઞાન થાય પણ ભાવ શુદ્ધ સ્વને આશ્રય પ્રગટ કરે તો બરાબર સમજાણું કાંઈ भाव शुद्ध करने का उद्देश्य उनका भाव बे अशुद्ध है मलिन है भगवान भक्ति में भाव पर मलिन है पंच महावर्तना परिणाम पर मलिन है अचेतन है जड़ है कारण के मैं चैतन्य ज्ञानानंद स्वभाव न सुनावतो નથી भाव शुद्ध भई एक शुद्ध धर्म तत्व भगवान आत्मा एनी श्रद्धा ज्ञान थई अपना पर का स्वरूप जानना होय आत्मा पिताળી કોણ એનું જ્ઞાન થાય એક સમયની અવસ્થાનું જ્ઞાન થાય રાગ બાકી રહ્યો એનું જ્ઞાન થાય નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન પોતાથી પોતામાં થાય સ્વનું જ્ઞાન કરે તો સમજાણું કાંઈ ભાવ છે ને भाव शुद्ध भई अपना पर का स्वरूप जानना हो अपना पर का स्वरूप का ज्ञान जिंदगी की आज्ञा की भावना निरंतर भाई हो जिंदगी आज्ञा ये है ध्रुव नो आश्रय ले भगवान कहते तू मारी हम जो मूकी दे ભગવાનની આજ્ઞામાં એમ આવ્યું છે બરાબર કે તું મારી સન્મુખનું જોવું મને ભૂલી જા તારા ભગવાનની સામે જા તો તને જ્ઞાન થશે સૂક્ષ્મ સલ્યો હોય છે એની એને અનંત કાળની ખબર પડી ગઈ બરાબર સમજાણું કાંઈ એવું લાગે નથી